પાલનપુર હાઈવે પર આવેલા એરોમા સર્કલ પરથી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા અમદાવાદ આબુ રોડ હાઈવે પરના જગાણા નજીકથી ખેમાણા ગામ સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો છે. જો કે આ બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી, રોડ થાય તો ટ્રાફિક સમસ્યા દૂર થાય. જો કે 25 કિલોમીટરનો બાયપાસ રોડ નીકાળવામાં આવી રહ્યો છે. તેમાં ઘણી જગ્યાએ 300 ફૂટનો રોડ નીકાળવામાં આવે છે તો ઘણી જગ્યાએ 200 અને ઘણી જગ્યાએ 100 ફૂટનો રોડ નીકાળવામાં આવે છે અને જેના કારણે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતોની જમીન કપાતા અમુક ખેડૂતો જમીન વિહોણા તેમજ પાણીના બોર નીકળી જતા પાણી વિના બની જશે તેના આક્ષેપ સાથે ખેડૂતોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમજ બાયપાસ રોડની કામગીરી સંતોષકારક કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. પાલનપુરના એરોમા સર્કલ પર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યા ઘેરી બનતી જાય છે અને જેના કારણે લોકોને ખૂબ જ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જો કે આ મુશ્કેલીના નિવારણ માટે સરકાર દ્વારા બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. પાલનપુરના જગાણા નજીકથી ખેમાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો છે. ત્યારે આ બાયપાસ રોડની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. પાલનપુર તાલુકાના 25થી વધુ ગામડાઓના ખેડૂતો આજે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ બાયપાસ રોડને લઈને સરકારની બેવડી નીતિ હોવાના આક્ષેપો કર્યા હતા. જો કે ખેડૂતોએ શું કહ્યું હતું આવો જાણીશું. આજે પાલનપુરમાં જે બાયપાસ નીકળી રહ્યો છે એના અનુસંધાને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા હતા અમે. અને જે બાયપાસ નીકળી રહ્યો છે ને એ નીકળે એનો વાંધો નથી, પરંતુ કોઈના ભોગે એટલે કે ખેડૂતોના ભોગે આ બાયપાસ ખોટી રીતે નીકળી રહ્યો છે. ખેડૂતો એમાં સંમત છે, ના નથી, પણ કોઈ જગ્યાએ 100 ફૂટ, કોઈ જગ્યાએ 150 ફૂટ, કોઈ જગ્યાએ 200 ફૂટ. આ કઈ ટાઈપનું મેઝરમેન્ટ છે તમારું? બધી જગ્યાએ સરખો રોડ બનવો જોઈએ. અને અમુક જગ્યાએ અમુક ખેડૂતોની તો જમીન નીકળી જાય છે કે ખેડૂત નાબૂદ થઈ જાય છે, તો એને કોઈ જગ્યાએ જમીન પણ આપવી જોઈએ. અમુક ખેડૂતોના 60 થી 70 તો બોર નાબૂદ થઈ જાય છે. પાલનપુરમાં કોઈ સગવડ નથી પાણીની, ખેડૂત ખેતી કેવી રીતે કરશે? જો 60-70 બોર નીકળી જતા હોય, 8-10 લાખ રૂપિયા લાગે છે સાહેબ એક બોર બનાવવામાં. એસીમાં બેઠા બેઠા નિર્ણય લો છો, જઈને જોઈ આવો કેવી રીતે પરસેવો ઉપાડીને બોર બનાવે છે માણસ. અને ત્યાં તમે બોર ખતમ કરો, કોઈ કાલ્પનિક વ્યવસ્થા તો કરો છો તમે? વ્યવસ્થા કર્યા વગર તમે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે સાહેબ. આટલો બધો ભ્રષ્ટાચાર મારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને વિનંતી કરવી છે અને અધિકારીને વિનંતી કરવી છે કે ખેડૂતોનું થોડું જુઓ, ખેડૂતોને હાય ન લ્યો. અને ખેડૂતોને જો એના વેણ ખરાબ નીકળી જાય સાહેબ, બરબાદ થઈ જશો અને સરકાર બી જતા વાર નહીં લાગે તમારી. એટલે મહેરબાની કરો, આ રસ્તાને વ્યવસ્થિત રીતે ખેડૂતોને ન્યાય આપી બનાવો. ખેડૂતો તમારી સાથે જ છે, અમે પણ તમારી સાથે છે. વિકાસ થાય એનો અમને કોઈ વાંધો નથી, પરંતુ ખેડૂતોના ભોગે નહીં. જો નહીં નિર્ણય લેવામાં આવે સહી રીતે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. રસ્તો નહીં થવા દઈએ. જે તે વખતે તમે ત્યાં કરવા જશો ત્યાં પણ રોકીશું, બાકી રોડ નહીં થવા દઈએ. એ ગેરંટી સાથે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ રોડ યોગ્ય રીતે ખેડૂતોને ન્યાય આપો અને પછી રોડ બનાવો, એનો વાંધો નથી. આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા. 1/4/2024ના દિવસે આવેદનપત્ર આપેલું પણ કોઈ જવાબ નથી મળેલો, જેથી કરી ખેડૂતો સાથે રાખી આવેદનપત્ર આપ્યું છે કે અમુક જગ્યાએ 250 ફૂટ, અમુક જગ્યાએ 300 ફૂટ, આવી રીતે એમની મરજી મુજબના જે બાયપાસ બની રહ્યો છે. ખેડૂતોની એક જ માંગ છે કે વિકાસ થતો હોય તો વિકાસના સાથે છીએ, પણ 100 જ ફૂટનો રસ્તો બને, બાયપાસ 100 જ ફૂટનો બને, ખેડૂતોની જમીન ઓછામાં ઓછી કપાય, એના માટે આવેદનપત્ર આપ્યું છે. 60 થી 70 ખેડૂતોના બોર જઈ રહ્યા છે. 60 થી 70 ખેડૂતોના બોરો એક 25-20 ટ્રાયો મારી અને ખેડૂતોએ બોર બનાવેલા છે. સિંચાઈની સગવડ છે નહીં, ભૂગર્ભ જળ ઊંડા જતા રહ્યા છે, તો સરકાર કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરાવરાય અને ખેડૂતોને બાજુમાં બોર કરાવરાય, ખેડૂતના ખર્ચે, સરકારના ખર્ચે બોર બનાવરાય અને ખેડૂતોને આશ્વાસન આપે અને ખેડૂત બનાવી રાખે. આ 25 કિલોમીટરનો બાયપાસ છે. અહીંયા ચિત્રાસણીથી આ બાજુ અહીંયા સોનગઢ, આપણે સોનગઢ થઈ અને આ બાજુ અમદાવાદ હાઈવેને મળશે. રજૂઆત એ કરવા માટે આવ્યા હતા કે પાલનપુરની 15 ગામોની જમીન અત્યારે સંપાદન થઈ રહી છે. 15 ગામોમાં 700 થી 800 વીઘા જમીન અત્યારે સંપાદન થઈ રહી છે, જેમાં પાલનપુર બાયપાસ નીકળી રહ્યો છે. પાલનપુર બાયપાસમાં આ લોકોએ 60 થી 100 મીટર એટલે 250 થી 350 ફૂટ જમીન સંપાદન કરવા માટેના ખૂંટ મારી દીધા છે. એટલે અમારી રજૂઆત વારંવાર એ જ રહી છે કે તમે 30 થી 100 ફૂટના અંદર બાયપાસ નીકાળો અને વિકાસનું કામ કરો. પણ ખેડૂતોની જમીન અત્યારે 100 ખેડૂતો એવા છે કે તેમની જમીન વિહોણા બની જાય છે. 7, 12, 8 આમાંથી પાનિયામાંથી એમનું નામ પણ નીકળી જાય છે.
તો હવે એ ખેડૂતો રહે જ નહીં તો એમના પરિવારનું કોણ? જે અમે વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ સરકાર દ્વારા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત પણ આપેલી. 1/4/2024ના દાડે કિસાન સંઘ દ્વારા ભવ્ય રેલી કાઢી અને આવેદનપત્ર આપવામાં આવ્યું, પણ તેનો કોઈ પણ પ્રકારનો અમને ખુલાસો કરવામાં આવ્યો નથી. આ પ્રકારની એટલે અમારી રજૂઆત એ છે કે 30 થી 100 મીટરમાં જો બાયપાસ નીકળવામાં આવે તો જે જમીન સંપાદન થઈ રહી છે એમાં જે ખેડૂતની જમીન જાય છે એમાં 50% બચત થાય. 50% બચત થાય એટલે ખેડૂત વિહાણો ના બને અને પોતાના કુટુંબની આજીવિકા પૂર્ણ કરે. આ રીતે અને જો આ જે 60 થી 100 મીટર જે 250 થી 300 ફૂટ જમીન સંપાદન કરવામાં આવે છે એ જ બાયપાસનો હાઈવે અમે ખેડૂતો સાથે મળી અને ઉગ્ર આંદોલન કરીશું. જો અમારી બાળકો સાથે આત્મહત્યા કરવી પડે તો આત્મહત્યા પણ કરીશું અને એની જવાબદારી સરકારની રહેશે. પણ અમે આ 250 થી 350 ફૂટ જમીનમાં અમે સંપાદન નહીં કરીએ, નહીં કરવા દઈએ. આ અમારો ઉગ્ર આંદોલન છે, વિરોધ છે. અને જો 30 થી 100 મીટરમાં કરવામાં આવે તો અમે એના માટે બધા જ ખેડૂતો એગ્રી છીએ અને વિકાસના કામમાં પાલનપુરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અમે બધા સહકાર આપીએ છીએ. અને બીજું મારું કહેવાનું એ છે કે આ પાલનપુર બાયપાસ એ ખાલી એક ડાયવર્ઝન માટેનો રોડ છે. આ કોઈ મેટ્રો સિટીને જોડતો રસ્તો નથી. 6 માર્ગીય રસ્તામાં પણ આટલો 60 મીટરનો 200 ફૂટની જમીન સંપાદન કરવામાં નથી આવી. એટલે આ એક એ પણ ખ્યાલ જ નથી આવતું ખેડૂતોને કે આટલી મોટી જમીન શા માટે કાપવામાં આવે છે. એ પણ એક પ્રશ્નાર્થ છે જેનો અમને કોઈ ખુલાસો આપતું નથી. બાયપાસ રોડને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યારે ખેડૂતોએ આ બાયપાસ રોડમાં સરકારની નીતિનો વિરોધ દર્શાવ્યો છે. ખેડૂતોનું કહેવું છે અમુક જગ્યાએ 100, અમુક જગ્યાએ 200 અને અમુક જગ્યાએ 300 ફૂટનો રોડ નીકાળીને ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી બાયપાસ રોડની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ જો બાયપાસ રોડ બનાવવામાં ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવશે તો આ ખેડૂતોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.